ભગવાનને રથડે બિરાજમાન કરવામાં આવ્યા છે। ભગવાનનો શણગાર કરવામાં આવ્યો છે અને આપ જુઓ કે જ્યાં ભગવાનને મુકુટ ધારણ કરાયો છે અને માળા પહેરાવવામાં આવી છે। એ બંધ કમળની માળા અને એનું વિશેષ મહત્વ રહેલું છે અને તમામ જે ભક્તો છે કે જે ભગવાનની એક તસવીર લઈ રહ્યા છે, કારણ કે રાતથી જે ભગવાનની એક ઝલક જોવા માટે આ તમામ ભક્તો આતુર હતા, રાહ જોઈ રહ્યા હતા। એટલે હવે તમામ ભક્તો સેલ્ફી લઈ રહ્યા છે અને ક્યાંક તસવીર લઈ રહ્યા છે। આ તમામ દ્રશ્યો જુઓ કે જ્યાં જય રણછોડનો નાદ છે। ખલાસી ભાઈઓમાં આતુરતા છે, કારણ કે ખલાસી ભાઈઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ રથને ખેંચશે અને જે એક ઉત્સાહ હોય છે દર વર્ષની જેમ તે ઉત્સાહ આ વખતે પણ જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે 1200 જેટલા ખલાસી ભાઈઓ હોય છે અને 400 એમ કરી અને 3 રથને ખેંચતા હોય છે અને પરંપરા રહેલી છે અને એ જ પરંપરાને આજની જે પેઢી છે તે પણ આગળ ધપાવી રહી છે। તમારી સાથે સહયોગી દીક્ષિતા, બંસી અને સંવાદદાતા પણ જોડાઈ ચૂક્યા છે ઉદય। ત્યારે ઉદય, આપની પાસે આવવા માંગીશ કે હાલ ત્યાં કેવો માહોલ છે, કેવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે, શું ગતિવિધિ થઈ રહી છે? તો બિલકુલ આપણી સાથે ઉદય પણ જોડાય છે, પરંતુ બંને મારા સહયોગી પણ જોડાઈ ચૂક્યા છે, દીક્ષિતા અને બંસી। દીક્ષિતા, આપના પાસે આવવા માંગીશ। આપે જે મંદિર પરિસરના દ્રશ્યો બતાવ્યા અદ્ભુત છે, કારણ કે નસીબદાર હોય તે ત્યાં જઈ શકે અને રથયાત્રામાં ભાગ લઈ શકે। ત્યાંના દ્રશ્યો બતાવશો, માહોલ કેવો છે? થોડી વારમાં પહિંદ વિધિ પણ કરવામાં આવશે। બિલકુલ થી મિત્તલ, જે લોકો મંદિરમાં નથી આવી શકતા, ભીડની વચ્ચે નથી આવતા ભગવાનના દર્શન કરવા માટે, ઝી 24 કલાક તે લોકો માટે માધ્યમ બન્યું છે કે તે લોકોને ઘરે બેઠા ભગવાનના દર્શન કરાવીએ। અમે આપને જગન્નાથજીના દર્શન કરાવ્યા અને હવે તેમના બહેન સુભદ્રાજી છે તેમના અમે આપને દર્શન કરાવીશું। આપ જુઓ, તેમની મનમોહક જે મનોકૃતિ છે એ ખૂબ જ આકર્ષક લાગી રહી છે અને ભક્તો છે એક પછી એક તેમના દર્શનનો લાભો લઈ રહ્યા છે। મંદિર પરિસર ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને મંદિરમાં ભક્તિમય માહોલ છે, કારણ કે એક તરફ ભજનો ચાલી રહ્યા છે, એક તરફ ઢોલ નગારા વાગી રહ્યા છે અને ભગવાન છે ભક્તને રીઝવવા માટે, ભક્તો છે ભગવાનને રીઝવવા માટે અવનવું કંઈક ને કંઈક કરી રહ્યા છે। કોઈક જય રણછોડ માખણછોડનો નાદ લગાવી રહ્યા છે, તો કોક છે કે બે હાથ જોડીને ભગવાનની સામે માત્ર ને માત્ર જોઈ રહ્યા છે કે પ્રભુ, તું તો મારા જીવનની દરેક પરિસ્થિતિ જાણે છે અને મારા જીવનની આ દરેક પરિસ્થિતિમાં તું મારો સાથ આપશે એવી પણ પ્રાર્થના કરી રહ્યા છે। તો કેટલાક લોકો ભગવાનના ઓવારણા લઈ રહ્યા છે અને ઓવારણા લઈને ભગવાનને એવું કહી રહ્યા છે કે વાલા, તું આજે નીકળવાનો છે, તારું ધ્યાન રાખજે અને મારી મીઠી નજર તને ના લાગે એની ખાસ ધ્યાન રાખજે। એટલે આપ જુઓ, ભગવાન અને ભક્ત વચ્ચેનો જે આ સંબંધ છે એ સંબંધ કેવો છે કે જ્યારે ભગવાન જ્યારે નગરચર્યા ઉપર નીકળે છે ત્યારે ભગવાનને વધાવવા માટે ગલીએ ગલીએ તમામ જગ્યાઓ ઉપર માત્ર ને માત્ર એક જ નાદ છે, જય રણછોડ માખણછોડ। આપને જણાવી દઈએ કે અત્યારે સુભદ્રાજી છે ભગવાન જગન્નાથજીના બહેન અને તેમને શણગાર કરવામાં આવ્યો છે, એક પછી એક તેમને છે વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા, મુકટ તેમને પહેરાવવામાં આવ્યો અને આજે ખાસ માળાઓનું મહત્વ છે। આજે ભગવાનને ફૂલ ધરાવવામાં આવ્યા છે, ફૂલોની માળા, કમળની માળા છે, અલગ અલગ ફૂલોની જે માળા તૈયાર કરવામાં આવી છે, માળા અલગ અલગ જગ્યાઓ ઉપરથી તૈયાર કરવામાં આવી છે અને એ માળા તૈયાર કરી અને ભગવાન છે એમ ભગવાનને અર્પણ કરવામાં આવી છે। એટલે આપ જુઓ, આ ભાવ અહીંયા જોવા મળી રહ્યો છે। બીજી તરફ અહીંયા આપ જુઓ, શિસ્તબંધ રીતે આ ખલાસી ભાઈઓ છે અહીંયા બેઠા છે। આ ખલાસી ભાઈઓ કે જે થોડીક જ વારમાં આજે 3 રથ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, એ 3 રથને તો બિલકુલ સરસપુરમાં પણ અત્યારે આરતી ચાલી રહી છે, તો તે તરફ જઈએ। સરસપુરમાં આપ જુઓ આ દ્રશ્યો કે જ્યાં આરતી થઈ રહી છે।
તો સરસપુરના દ્રશ્યો કે જ્યાં આરતી કરવામાં આવી છે અને બીજી તરફ ભગવાનને પણ રથમાં બિરાજમાન કરવામાં આવ્યા છે, ત્યારે મંદિર પરિસરમાંથી સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે. ઉદય, આપણે એ જ વાત કરી રહ્યા હતા સુરક્ષા બંદોબસ્તની, કે ખાસ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવાયો છે, કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. બસ માત્ર હવે થોડીક જ વાર કે જ્યારે પહિંદ વિધિ કરવામાં આવશે તો ક્યારે આવી શકે છે મુખ્યમંત્રી? જરૂરથી મિત્તલ, જો વાત કરવામાં આવે તો પહિંદ વિધિ જે છે એ 7 વાગ્યાની આસપાસ શરૂ થતી હોય છે અને 1 કલાકનો હજી સમય છે. પરંતુ મંદિરની અંદરની જો દ્રશ્યોની વાત કરીએ તો રથ જે છે એ પરાંગણમાં આવી ગયા છે. સાથે સાથે ભગવાનને જે છે રથની અંદર બિરાજમાન પણ કરી દેવામાં આવેલા છે. અને સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો આ આખા રથયાત્રાના રૂટ ઉપર જે છે એ 18,000 થી 20,000 જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ જે છે એ તૈનાત રહેશે. સાથે સાથે જે છે એ ટેકનોલોજીનો ઉપયોગ જે છે આ વખતે કરનાર છે, જે અલગ અલગ પ્રકારની ટેકનોલોજી છે, સીસીટીવી કેમેરા, ડ્રોન છે, આ સહિત એઆઈની ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે. કારણ કે જે પ્રમાણે ખૂબ જ મોટી માત્રામાં એટલે 12 થી 15 લાખ ભાવિકો જે છે એ આ રથયાત્રામાં દર્શનાર્થે જોડાતા હોય છે. તો આની વચ્ચે કોઈ પણ પ્રકારનો અણબનાવ ન બને એ માટેથી આ વખતે એઆઈ ટેકનોલોજીનો જે છે ઉપયોગ કરવામાં આવશે, જેની અંદર ભીડ જે છે એની ઉપર અંકુશ કઈ રીતે રાખવો, તેને ભીડ વધુ પ્રમાણમાં ઓછા પ્રમાણમાં કઈ રીતે કરવી, ક્યાંથી કરવી, આ તમામ વસ્તુ જે છે એ સીસીટીવી અને ડ્રોનના કેમેરાથી એક ફીડ જે છે આ સોફ્ટવેરમાં આપવામાં આવશે. અને સોફ્ટવેર જે છે એ આ આખા જે ગ્રાઉન્ડ ઉપર જે વિસ્તારમાં જ્યાં મોનિટરિંગ થતું હોય છે ત્યાં ગણતરી કરીને દેખાડશે કે અત્યારે કેટલા લોકો ઊભા છે અને આ જગ્યા ઉપર કેટલી કેપેસિટી છે. આ તમામ બાબતોને લઈને જે છે ટેકનોલોજીને લઈને ધ્યાન રાખવામાં આવશે. સાથે જ તે 20 જેટલા અથવા 20 થી વધારે ડ્રોન જે છે એ આખા રથયાત્રાના રૂટ ઉપર જે છે એ સતત ઉડતા રહેશે. અને બીજી જો ટેકનોલોજીની વાત કરવામાં આવે સહિત તો ગન શોટ ડિટેક્ટર, સાથે સાથે નેગેટિવ ટોક ડિટેક્ટર જે છે, એટલે કે આ એવી સિસ્ટમ છે કે જેમાં એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને જે જગ્યા ઉપર જે છે કોઈ અણબનાવ બને છે અથવા તો કોઈ ફાયરિંગનો બનાવ બને છે તો કયા રિવોલ્વરથી, કયા હથિયારથી અને કઈ એમએમની ગોળીથી ફાયરિંગ થયું છે એ પણ જાણી શકાશે. સાથે સાથે કોઈ ભીડ છે એમાંથી કદાચ સોશિયલ મીડિયામાં કોઈ એવી નકારાત્મક પોસ્ટ કરે છે તો એ પણ જાણી શકાશે અને આ સિસ્ટમની અંદર આખું બ્લિંકિંગ થશે. તો આ પ્રકારે આ વખતે ફિઝિકલ બંદોબસ્ત 20,000 થી પણ વધારે અધિકારી અને કર્મચારીઓ છે. સાથે સાથે અવનવી ટેકનોલોજી જે છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે. મિત્તલ, બિલકુલ ઉદય, આપ જોડાયેલા રહેશો, તમામ અપડેટ આપજો. તો મારી સાથે સહયોગી બંસી પણ જોડાઈ ચૂક્યા છે. બંસી, આપ સરસપુરમાં ઉપસ્થિત છો. સરસપુરમાં